સુરત પોલીસ લોકો માટે કામ કરતી હોવાના અનેક પુરાવા સામે આવી ચૂક્યા ત્યારે ઝારખંડથી ધંધા અર્થે સુરત આવેલા મંડલ પરિવારના ગુમ થયેલા 5 વર્ષના બાળકને શોધી અડાજણ પોલીસે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું। માતા પિતાથી વિખૂટા પડેલા 5 વર્ષના બાળકનું માતા પિતા સાથે પુનઃ મિલન કરાવ્યું। અડાજણ પોલીસ સ્ટાફે પોલીસ કાયદો વ્યવસ્થાની સાથે લોકસેવા જવાબદારી અને સંવેદનાના દર્શન કરાવ્યા। પાલનપુર જકાતનાકા પાસે માતા સાથે કરિયાણાની ખરીદતી વખતે બાળક પોતાની માતાથી વિખૂટું પડી ગયું હતું ત્યારે હ્યુમન સોર્સ અને ભાષાના આધારે ગણતરીની મિનિટોમાં જ બાળકના પરિવારની ભાડ મેળવવામાં સફળતા મળી છે। વાત એમ છે કે મૂળ વતન ઝારખંડનો મંડલ પરિવાર 1 મહિના પહેલા ધંધા અર્થે સુરતમાં આવી હાલ અડાજણ વિસ્તારમાં ચાની લારી ચલાવે છે। અડાજણના સરિતા ડેરી પાસે એસએમસી આવાસમાં રહે છે। પરિવારનો 5 વર્ષનો પુત્ર અનમોલ માતા સાથે પાલનપુર જકાતનાકા પાસે સરોજિની નાયડુ શાક માર્કેટમાં કરિયાણાની ખરીદી દરમિયાન માતાથી વિખૂટો પડી ગયો ત્યારે એક જાગૃત રાહદારીના ધ્યાને આવતા પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર પર જાણ કરી ત્યાંથી અડાજણ પીસીઆર વાનને જાણ થતા ફરજ બજાવતા લોકરક્ષક ધેંગાભાઈ દેવજીભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ પરાગભાઈ ત્વરિત ઘટના સ્થળે પહોંચી 5 વર્ષના અનમોલને લઈ અડાજણ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા। અડાજણ પીઆઈ બાળક ભયભીત ન થઈ જાય તે માટે લાગણી સાથે કાલી ગેલી ભાષામાં વાર્તા કહી હતી। બાળકના માતા પિતાનો આવે ત્યાં સુધી તેને ખુશ રાખવા વાર્તાલાપ કરી બાળકને હસતું રમતું રાખ્યું। બાળક પ્રત્યે માં માટી અને માનુષ જેવી વાત્સલ્યની લાગણીઓ વરસાવી હતી। બાળકના માતા પિતાને શોધવા માટે ઝોન 5ના અધિક પોલીસ કમિશનર રાકેશ બારોટ અને મદદનીશ પોલીસ કમિશનર ડીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર પીજે સોલંકી દ્વારા પોસ્ટ વિસ્તારમાં પોલીસની ડી સ્ટાફ તેમજ શી ટીમ 4 સર્વેલન્સ ટીમો તપાસમાં લાગી નજીકના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા। હ્યુમન સોર્સ અને ભાષાના આધારે એક રાહદારી મહિલાની મદદથી ગણતરીની મિનિટોમાં જ બાળકના પરિવારને શોધી કાઢ્યો। અડાજણ પીઆઈ પીજે સોલંકીએ જણાવ્યું હતું જ્યારે કોઈ બાળક ગુમ થઈ જાય ત્યારે બાળક ભયભીત અસુરક્ષિત અને એકલવાયુ અનુભવતું હોય છે। માતા પિતા માટે બાળક ગુમ થવું એ જીવિત અવસ્થામાં મોત જેવો દુઃખદ અનુભવ છે। તેમ છતાં તેઓ આશા રાખે છે, પ્રાર્થના કરે છે અને દોડે છે, શોધે છે। બાળક ગુમ થાય ત્યારે માતા પિતાની આંખો પોલીસ સામે આશાની મીટ માંડીને બેઠી હોય છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક ધેંગાભાઈ પરમારે કહ્યું બાળકના માતાને શોધી તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું ત્યારે ક્ષણ ખૂબ જ લાગણીભરી હતી। માતાની આંખમાં આનંદનો દરિયો છલકાયો હોય તેવો અનુભવ થયો છે। પીઆઈ પીજે સોલંકીએ નાના અનમોલને સહજ ભાવે વાત કરી ચોકલેટ બિસ્કિટ દૂધ આપી આત્મીયતા કેળવી હતી। અડાજણ પોલીસ સ્ટેશન શી ટીમ દ્વારા બાળકીનું વેરિફિકેશન બાદ માતા પિતાને સહી સલામત સુપરત કરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।